તો કેમ છો યુટ્યુબ ફેમિલી, ફરી એકવાર તમારા બધાનું નવા વિડીયોમાં નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય કૃષ્ણ ભંજન દેવ. તો ભાઈ તમે બધા કાગલો વિડીયો જોયો છે, કેમ કે ભાઈના લગ્નમાં ગયા હતા. કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજ તો આપણે સવારનો વ્લોગ ચાલુ કરી નાખ્યો, કેમ કે આજ તો ખાસ દિવસ છે, એટલે કે સ્નેહાબેનનો અમારો જન્મદિવસ છે 11/2/2024. એટલે આજ 12 મહિના પૂરા થઈ ગયા છે અમારે. તો આ સ્નેહાબેનનો બર્થડે છે, તો મેં આપણે એકાદો વિડીયો બનાવી નાખ્યો બર્થડે ઉપર. અને જો ભાઈ અત્યારમાં હું જાઉં છું ઓફિસે, કેમ કે બર્થડે હોય એટલે ઓફિસે તો જવું પડે. અને સ્નેહાબેનની બહાર છે અત્યારે બધા, હું રૂમમાં છું. એ બધા હોફનું કામ કરે છે. અને મહેમાન અમારે ઘણા બધા આવ્યા છે, કેમ કે અમારી મમ્મીને મોતૈયો ઉતરાયો છે ને, તો બધા મહેમાનને એવું આવતું હોય છે. એટલે બ્લોગને એવું બધું ઓછું આવે છે, રીલ્સે નહીં તમને જોવા મળતી હોય. કેમ કે મોતૈયો ઉતરાયો એટલે કામ તો કંઈ કરવાનું હોય, એટલે એકને કામ કરવાનું હોય બધું, એટલે પછી કેવું આવે. તો ભાઈ હાલો બહાર કાંટો મારે. અને આ જો મારો ભાઈ છે ને, એ જાય છે એના ભાઈબંધના લગ્નમાં. તુષારના લગ્ન છે ગામ લાખિયાણી અમારે, એટલે જો એના લગ્નમાં જાય છે. હાલો બધા લગ્નમાં. તેલો બેલો તૈયાર કરી નાખ્યો છે. હા, અઠવાડિયું લગ્ન જ કરવાના ગામડે. એ 2-3 દિવસ આવશે. અને આયા જો ભાઈ શું હાલે છે આ બધું, પાણીમાં ડીંકી ને એવું બધું. ખાસ ને આવી હેરી બર્થડે હજી જાગી જ છે, એટલે જો મૂડમાં નથી. જો મમ્મીને મોતો એવું ઉતરાવે છે, ચશ્મા પહેર્યા છે. એ ભાઈમાં પછી બસ આવી રહી છે. હાલો ભાઈ મારે 2 વાહનમાં જવું પડે. તો ભાઈ હાલો ફોટો મોડો નથી કરવું આપણે. એને બસ છે, તો બસમાં આપણે એને મૂકવા જવાનું છે સ્ટેશને. અને પછી હું જતો રહીશ ઓફિસે. તો હાલો બધા આપણે બપોરે મળવી. તો ભાઈ આપણે જો ઓફિસે ગયા હતા, તમને ખબર છે કે આ સ્નેહાનો બર્થડે હતો. અને આ આખો દિવસ કાંઈ બ્લોગ ઉતારવાનો હતો, કેમ કે મારા મામાની આવ્યા હતા. અને મારા હાઉની મારા હાંગરાની બધા આવ્યા હતા. તો બપોરે કામમાં કંઈ બ્લોગ ઉતાર્યો નહીં. અને અત્યારે આપણે પાછા સાંજે વહેલા હાર ઘરે આવતા રહ્યા છીએ. ને હવે જો સ્નેહાબેનનો બર્થડે છે, તો સ્નેહાબેન હુતા છે. હું આવ્યો ને જો ખરા એની માથે ઢીંગલો અને કેમ હુતી છે, જો હાઈ રીતના હુવે છે. અને જો આ બધું સ્નેહ હાટું ગિફ્ટ આવી છે. જો ભાઈ આ ગાડી તો ગિફ્ટમાં નથી આવી, આ તો આ કેમ આવી હતી? ગિફ્ટમાં આવી છે. આ કોણ લાવ્યું તારે? પપ્પા ને મમ્મી. હા લો આ ભાઈ આ ગાડી ગિફ્ટમાં આવેલી છે, દાદા અને બા. અને જો ભાઈ આ કપડાં કોણ લાવ્યું? આ કપડાં એના મામાએ મોકલાયા છે, બરવાળાથી મામાએ. અને આ કપડાં તમારા પપ્પા લાયા, એટલે હા કાકા લાયા છે. મેહુલ કાકાના કપડાં છે, મેહુલ કાકા લાયા છે. આમ પકડ તો ખરા, દેખાડ તો ખરા. જો ભાઈ આ ફરાક છે, ફરાક હમણાં કંઈક જાગે એટલે કંઈક પહેરાવી એકાદું. અને આ એના મામાની લાયા છે, આ દેખાડતો. જો આવડા કેવા છે બસ ખાસ કરીને કોમેન્ટ કરજો. જો આ જો આનું શું કે ફ્રૂક કટ. અને જો સ્નેહાબેન હિલા છે. અને આ બૂટ લાયા છે એને મમ્મી લાવી છે, મમ્મી સેન્ડલ મોજડી. જો ભાઈ મૂસું વાળા છે. હો ભાઈ દેખાય છે ને કેમ છે બધું વસ્તુ ખાસ કરીને કહેજો. અને આ ગાડી કોણ લાવી તો કયો કહો. જો આ ગાડી છે ને ભાઈ, નાનો આમ તો આપણે ખર્ચો કર્યો છે, બહુ ઝાઝો તો નથી કર્યો. મોટી સાયકલ જોઈતી, પણ આપણે મોટી સાયકલનો તમને ફોટો દેખાડીશ. મેં ફોટો પણ પાડ્યો હતો, એમાં ફોટો આવી ગયો છે. એ સાયકલ આપણને ગમી હતી, પણ એમાં કેવું થાય આપણે અહીંયા બહાર કંઈ જવાનું ન હોય એટલે. અને આ રેવી છે અહીંયા, ઘર નાનું છે એટલે પછી કાંઈ હમાય નહીં બધું, એટલે આપણે કાંઈ લીધી નથી. અને એના માપની નાની સાયકલ લાવ્યા છીએ. અને જો આ ગાડી જો ભાઈ લાઈટો વાળી છે. હબા એલા લે સ્નેહાબેન જાગ્યા જાગો. આ વસ્તુ બધી કોની છે? હાલો તારી છે ને, હે ને? એ આમ જ કાઢો, હાલો સ્નેહાને બહાર કાઢો. તો ભાઈ આ બધી વસ્તુ લાવ્યા છે. સ્નેહાનો બર્થડે હતો એટલે આ મામા લાવ્યા છે, આ મેહુલ લાવ્યો છે, આ હું લાવ્યો છું, આ મમ્મી લાવી છે, અને આ પપ્પાની લાવ્યા છે ગાડી. તો હવે આવું કંઈક વસ્તુ હતું એને બર્થડેમાં. જો સ્નેહાબેનને બ્લોગ ચાલુ કર્યો ને જાગી ગઈ છે. હવે જાગો કેક નથી કાપવાની બેટા, કેક નથી કાપવાની. હાલો ભાઈ જો અહીંયા વસ્તુ સામું બધું ધ્યાન છે ભાઈ. મુદ્દે શું લેશે જોયું આવડે, શું લેશે દેખતા એને શું ગમે છે. ઉભા રે આ બેહેર તો અને વસ્તુ આપણે 5 લાઈનમાં મૂકી શું લેશે જોયું આપણે. જો ભાઈ શેનું એ લ્યો, શેનું ગાડી ગમી છે ભાઈ, કેમ કે એમાં લાઈટું થાય ને એટલે શેના બેનને ગાડી ગમી ગઈ છે. હાલે હાંક તો શેનો
જાગી છે યાર, જાગી તો ગાડી જોવા મને. બધાય ખાસ કરીને હેપી બર્થડે કહી દેજો ને હો. આમાં બોલ તો આ સામું જો, સામું જો તો. એ શેનું શેનું સોંડે સોંડે. તો ભાઈ હાલો આપણે સ્નેહાબેનને ઘડીક રમાડવી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો. મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને જય માતાજી ને જય કષ્ટભંજન દેવ. તો મારો વારો અત્યારે ઠેક વિડીયોમાં આવ્યો છે, કેમ કે જો સવારનો એમ પપ્પાએ વ્લોગ ચાલુ કર્યો તો કાંઈ મન લીધી જ નથી, અને મહેમાન હોય ને તો કંઈ નવરાઈ આવતી નથી. તો બપોરે આજ સ્નેહાની ફરમાઈશ પૂરી કરવા ગયા હતા, કેમ કે બાયની ફરમાઈશ હતી ને એટલે અમે લોકો પછી નહોતા જવાના, પણ એ કે ના ના કરો તે, એટલે પછી એની ફરમાઈશ પૂરી કરી એટલે કાંઈ વિડીયો બનાવ્યો નહોતો, બ્લોગ. હવે અત્યારે એને પપ્પા વહેલા રહી ગયા, અને આ કેમ કે દોસ્તારને આજ એમને જમાડવાનું છે, કેમ કે આજ સ્નેહાનો બર્થડે છે ને, તમને બધાને ખબર જ હશે આજ સ્નેહાનો બર્થડે છે, કેમ કે સ્ટોરી તો બધાએ જોઈ જ લીધી હોય, અને એટલે જ તે. અને આ છે ને પનીરનું શાક બનાવવાનું છે, તો જો પનીરને એવું લાવી નાખ્યું છે, ગ્રેવી મેં બનાવી નાખી છે, લોટાઈ બાંધી દીધો છે, રોટલીને એવું વણવાનું છે ને. તમને બધું એને પપ્પાએ દેખાડી દીધું ગિફ્ટ કોણ કોણ લાવ્યું છે એમ, અને કેવી છે બધાએ ગિફ્ટ કોમેન્ટ કરી દેજો, કોઈની હારી છે એમ. હાજી તો આપણી મોટી ગિફ્ટ લાગે આમાં જો. આમાં કઈ સારી ગિફ્ટ લાગે કહી દીજો બધા. આ ગાડી, કપડાં, મોજડી, આ બીજા કપડાં, અને જો રમવા માંડ્યા છે સ્નેહાબેન. હેલા 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 એ આવી. અને ભાઈ જો પનીરનું શાક બને છે ને, આમાં ગ્રેવી બની ગઈ છે. હવે ખાલી પનીર એવું નાખવાનું છે, ખાલી વઘાર મારવાનું બાકી છે. તો આપણે ભાઈ વઘાર મારે પછી આપણે પનીરનું શાક ખાવાનું છે. એક જણ નથી અમારા ઘરે, એને આ બધા ઈ મિસ કરશે અમાર શેનું બર્થડે, કેમ કે હે ને ઈ છે ને જતા રહ્યા લગ્નમાં, એને દોસ્તારના લગ્ન હજી કાલ માંડવો છે, અને હજી શેનું જન્મદિવસ આજ હતો, પણ તો ઈ કે મારે એક દી વહેલા હાર જાવું, પણ એમને છે ને આવી મજા નહીં આવે અહીંયા, કેમ કે આ જો આ બધા દોસ્તારે આવવાના છે, અમારે કેક કાપવાની છે શેનું બર્થડેમાં, એટલે અહીંયા તો કાંઈ એવું હોય નહીં, એટલે ઈ બહુ અમને મિસ કરશે. અને હા, હમણાં આપણે એવું લાગે તો આપણે નાની આમથી કેક લાવશું, કેમ કે સ્નેહાનો પહેલો બર્થડે છે, એટલે આપણે કેકની ગણતરી છે તો નાની આમથી લઈ આવશું, બહુ મોટી તો લાવશું નહીં, કેમ કે અમે 4-5 ભાઈબંધ છે, એ અમારે શેરીમાં રહેશે, અમારે એમ આખો દી હારે હોય, એટલે પછી આપણે એમને જમવાનું કહી દીધું છે, કેમ કે એમના ઘરે ગમે એ કામકાજ હોય એટલે આપણને જમાડે છે, એટલે આપણે જમાડવા પડે ને. તો ભાઈ એ રીતના છે ભાઈ. બીજા કોઈને ફોન નથી કર્યો, કોઈને બહારના નહીં કોઈ નથી કીધું, હગાવાલાને કોઈ નથી કીધું, કેમ કે અમે ખાલી આટલામાં જ તે અમારે એમનું ઘરે કંઈ કામ હોય તો એ જમાડે, અમારે ઘરે કંઈ કામ હોય એટલે અમે જમાડવી. તો આજ પનીરનું શાક બનાવ્યું છે, અને હમણાં કેક લાવવાની છે. તો બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, એટલે કે અમને આવા નવા વિડીયો બનાવવાની મજા આવે. તો હાલો આપણે હવે કેક લઈ આવી. બસ સ્નેહાબેન અમારે તૈયાર થાય છે હો ભાઈ, બર્થડે છે તો કેક ને એવું લાવ્યા છીએ. તો હવે જો આ મેહુલ કાકા લાવ્યા છે, આ ફૂદડું પહેરી લીધું છે, અને આ બુટીની મમ્મી લાવી છે એ પહેરી દીધા. હા તો ભાઈ કેવું લાગે ખાસ કરીને કોમેન્ટ કરજો બધા. ભાઈ આપણે પંજાબી શાકની વાત હતી ને, હમણાં કેક ને એવું કાપી નાખ્યું છે ને, પંજાબી શાક ને ડુંગળી ને રોટલી શાક છાશ ને ભાઈ. તો હાલો આપણે બધા જમી લેવી, એટલે ભાઈ બંધ છે બધા બહાર, એમને બધાને બોલાવી લેવી, અને હાલો ગરમા ગરમ રોટલી થાય છે. તો ભાઈ હાલો બધા જમી લેવી.